થઈ ગયું ને તમે કેટલા દીધી તમે સૌ અહીંયા ત્રીજો દી છે મિત્રો અને આપણે ગાવે भैया गाड़ी है यहीं रायपुर का आपका रायपुर का आपका लोड किधर इंडिया के सामने नहीं आएगा क्यों नहीं आता है वो डरता है क्यों डरने की कहाँ बात है योगी बाबा से डरता है योगी बाबा से डरते योगी बाबा डराते जो भी कोई करना है अपन कीजिए मगर हमारा कहीं वीडियो मत बना लेना दुकाने जी मोदी 10 दीधा ने ई नहीं हूं कीधुं के 1 करोड़ रुपया दो आ 10 ની નોટ આપને પુલો એવો મૂર્ખી નો દઈને 10 રૂપિયા ના આપ્યા चाय पत्ती अच्छा वाला देना कौन सा वाला है वाघ बकरी दे दो नहीं है ગોલ્ડ વાળે गोल्ड गोल्ड यहाँ गोल्ड नो हो ના મળે मरे सही बात है काम तो किसी के राज में नहीं होगा ना कांग्रेस के में नहीं हुआ ना बीजेपी भी नहीं होगा હવે આને ચડવા દયો અને પ્લાસ एक नंबर साको जय माताजी मित्रों અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે છત્તીસગઢ બોર્ડરે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો આપણે આ લોડિંગ કર્યું હતું એ આપણે ઉપરનો માલ જે હતો એ આપણે મમરા ખાલી થઈ ગયા હતા એ કાલે તમે જોયું હોય છે અને નીચેનો માલ ભર્યો હતો એ આપણે રાયપુરનો હતો એટલે અત્યારે મિત્રો આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ને ત્યાં આપણે મિત્રો આવતા રહ્યા છે અને આપણે મિત્રો જે આવ્યા છે એ છે આપણે રાયપુરથી બિલાસપુર રોડ એટલે આપણે રાયપુરથી બિલાસપુર વાળો રસ્તો રહ્યો ને ત્યાંથી આપણે અંદરની સાઈડ આવ્યા છીએ ગાડી ખાલી કરવા અને અહીંયા આપણે જુઓ કંપની છે આવડિયા જુઓ શું નામ છે એ આપણને નથી ખબર આપણે તો ગૂગલ મેપ ઉપર આવતા રહ્યા છે અને આપણે વાડીના વિસ્તારમાં છે અને સામે આપણે અડધો કિલોમીટર જ આપણે હાઈવે છે ત્યાંથી આપણે અંદર આવ્યા છે અને આપણા વાડી વિસ્તાર છે એટલે હવે આપણે અંદર હાલ્યા જાય અને આ આપણે કંપની છે જો આપણે અહીંયા ગાડી કાંટો કરાવી લીધો છે અને કાંટો કરાવીને આપણે અહીંયા ગાડી રાખી દીધી છે એટલે હવે ક્યારે આપણને ખાલી કરવા બોલાવે એ આપણે હવે જોવાનું છે આ રીતની કંપની છે જોવાનું એટલે આપણે કાંટો તો થઈ ગયો છે પણ હવે અંદર આપણને ક્યારે લે ગોડાઉન અંદર એ આપણે રાહ જોવાની છે હવે ગાડી લગાડી દીધી છે તાલપત્રીને બધું ખોલીને અને અત્યારે તો મજૂરો આવી ગયા છે અને ખાલી કરવાનું કરી દીધું છે ચાલુ અને અત્યારે 10 વાગે ગાડી આપણી લાગી છે જોવી હવે કેટલા વાગે આપણને ગાડી ફ્રી કરે છે ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે જોવા ઠાઠું સાફ કરે છે અને આપણે જોવા અહીંયા બધી અલગ અલગ જગ્યાએ ઉતર્યો છે માલ કેમકે આપણે આ માલ ભરીને આવ્યા હતા પણ આમાં શું છે 3-4 વકલું આવે એક આ વકલ છે પછી એક બીજી અહીંયા વકલ નાખી છે એક અહીંયા વકલ નાખી છે એવી 4 ભાતની અલગ અલગ વકલું છે કેમ કે અમુક ઝીણો દાણો આવે અમુક મોટો દાણો આવે અમુક હાવ ભૂકી આવે એટલે એ રીતનું આપણે આમ એમરી આવે અને અહીંયા લગભગ આ બધાનું બનતું હોય છે મારા ખ્યાલથી ઈટું બને છે અને આવા કંઈક બોરા વતન બનાવે છે એટલે આપણે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણે ભરવાનો ને એનો ફોન કરવાનો છે કેમ કે આપણે હાથ ટ્રાન્સપોર્ટે ફોન કર્યા છે ભરવા માટે એટલે હવે ક્યાંથી નક્કી થાય એ આપણે હવે જોવાનું છે ક્યાંનો માલ બોલે છે કેમ કે આપણે 4-5 માલ બોલ્યા છે એક આપણે આણંદ છે પછી એક નડિયાદનું કીધું છે એક મહેસાણા છે રાજકોટ છે જામનગર છે મહેસાણા એક આવ્યું અને એક ગાંધીધામ છે એટલે હવે આમાંથી ક્યાંનું આપણે માલ ભરવાનું સેટિંગ થાય એ હવે આપણે જોવાનું છે અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો એટલે તમને કહું કે ભાઈ આપણે ક્યાંનો માલ ભરવાનો છે અને ક્યાંનું આપણે લોડિંગ કરવા જવાનું છે કંપનીમાંથી બહાર નીકળી ગયા છે ખાલી કરીને અને અત્યારે મિત્રો આપણે આગળ હવે હાલ્યા જાય કેમ કે જે મિત્રો આપણે લોડિંગ કરવાનું જે કન્ફર્મ થયું નથી એટલે હવે આપણે કન્ફર્મ કરીએ ટ્રાન્સપોર્ટરને ફોન કરીએ કેમ કે આપણે કમ્પ્લીટ ગાડી થઈ જાય પછી આપણે ફોન કરીએ છીએ એટલે અત્યારે હવે આપણે ફોન કરી જોઈએ અને અત્યારે મિત્રો બપોર થઈ ગયું છે 2-3 વાગી ગયા છે એટલે હવે આજની તારીખમાં તો લોડિંગનું પોસિબલ છે નહીં એનું કારણ છે કે માલ તો 2-3 બોલ્યા હતા
એમાં એ જે કાંઈ મગજ કામ કરતો છે નહીં. એટલે હવે કાંઈક જોવી અને કાંઈક સારા સેન્ટરનો માલ આપણને મળી જાય. કેમ કે આ વખતે મિત્રો ગણતરી એવી છે કે ભાઈ આપણે જવું છે આઉટ સેન્ટરમાં, કે ભાઈ આપણે જો કર્ણાટકનો માલ મળે તો કર્ણાટકમાં જવું છે અને કા પછી આપણે ભરવું છે એમપીમાં. એટલે હવે જોવી હવે ક્યાંનું આપણે સેટિંગ આવે છે. કેમ કે આ વખતે ડાયરેક્ટ ગુજરાતમાં નથી જવું, આપણે આ વખતે ગણતરી છે કે ભાઈ કર્ણાટકમાં જાય અને કા પછી આંધ્રમાં જાય, એ રીતનું સેટિંગ કરવું છે કાંઈક. એટલે હવે આપણે ફોન કર્યા છે, હવે શું થાય એ હવે ટ્રાન્સપોર્ટરના કંઈક ફોન આવે અને માલ ક્યાંના સેટિંગ આવે એ જોવાનું છે. અને આ બાજુથી જો વિશાખાપટ્ટનમ બાજુનો માલ મળી જાય તો આપણે અહીંથી જવાનું છે વિશાખાપટ્ટનમ. એટલે હવે જેનો માલ નીકળે ને એનો એ પ્રમાણની ગોઠવણ કરવાની છે. એટલે હવે આપણે ફોન કરી જોઈએ અને આગળ ક્યાંક ગાડી ઊભી રાખી અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે આગળ ક્યાંક હોટલે અને આ ક્યાંક છાંયો હોય ત્યાં આપણે ગાડી ઊભી રાખી. રાયપુર પાસ કરી લીધું છે અને આપણે મિત્રો ટ્રાન્સપોર્ટરનો ફોન આવી ગયો હતો. એટલે મિત્રો ફોન આવી ગયો ને એટલે આપણે જવાનું છે લોડિંગ કરવા. એટલે મિત્રો હવે આપણે લોડિંગ કરવા જઈએ છીએ. અને મિત્રો આપણે જે લોડિંગ કરવાનું છે ને એ આપણે જઈશું છત્તીસગઢ અને ઓરિસ્સાની બોર્ડર પાસે, જે આપણે ભયંકર જંગલ ને એવું આવે છે એ જંગલમાં આપણે મિત્રો ગાડી ખાલી ભરવા જવાની છે. અને અત્યારે મિત્રો આવતા રહ્યા છે રાયપુરથી જે આપણો કલકત્તા એવી આવે ને ત્યાં, અને આપણે જવાનું છે મહાસમુદ ગામ આવે ને ત્યાં આપણે ભરવાનું છે. અને આપણે તમે મિત્રો કોમેન્ટ કરીને કહેતા હતા કે ઉકાભાઈ નોખા પડી ગયા, પણ અત્યારે મિત્રો આપણે ઉકાભાઈ થઈ ગયા છે ભેગા. જો અત્યારે એની ગાડી ખાલી કરીને રાયપુર પાસ કરી લીધું છે. અને રાયપુર પાસ કરીને 2 ગાડીઓ થઈ ગઈ છે ભેગી. અને અહીંયા અત્યારે આપણે લાદી અમને ભરી હતી ને, એટલે જોવો અત્યારે ઘાસ રહ્યું ને એ કરે છે ખાલી ગાડીમાંથી. જોવો તમે, હા બધું ઘાસ રહ્યું ને એ ખાલી કરવાનું છે. એનું કારણ છે કે આપણે લાદીમાં જોવો એટલું ઘાસ નાખે. જોવો તમે, ઢગલો કરી નાખ્યો. એક આપણો રિક્ષા ભરાઈ જાય એટલું ઘાસ છે. અને આપણે આ આપણો કલકત્તા હાઈવે છે, રાયપુર કલકત્તા હાઈવે. અને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી હતી સ્પેશિયલ ઘાસ ખાલી કરવા હતું. અને આગળ હવે મિત્રો હોટલે જમવું છે, કેમ કે આપણે જમ્યા નથી. એટલે હવે જમી લઈ ઘાસની સાફ કરીને. અને મિત્રો આપણે લોડિંગ કરવા 2 ગાડીઓ હારે જ જવાની છે, કેમ કે આપણે માલ એ રીતનો કન્ફર્મ થયો છે કે ભાઈ 2 ગાડી એક જ જગ્યાએ ખાલી કરવાની છે અને એક જ જગ્યાએથી ભરવાની છે. એટલે એ રીતનો માલ સેટિંગ કર્યો છે. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો, એટલે તમને કહીશ કે ભાઈ આપણે ક્યાંનું લોડિંગ થયું છે અને ક્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે હવે આપણે ભૂકાભાઈ રહ્યા એ ઘાસ સાફ કરી નાખ્યા ઠાઠું વ્યવસ્થિત. એવો અત્યારે અંદર. અને મિત્રો આ ઘાસ સાફ કરવું ને એમાં આ ડબ્બો ગાડી છે, એટલે તમે અત્યારે અંદર જોવો ને તો રહેવાય નહીં એ રીતનું છે. અંદર જોવો ડમરી ઉડે છે અને ડમરીમાં જોવો સાફ કરે છે. જોવો તમે. એટલે મિત્રો આપણે આ ખટારામાં મહેનત તો તમારે જોવું ને તો કાંઈ ઘટે નહીં, કેમ કે ખટારાવાળા મહેનત કરે ને એ કોઈનું કામ નથી. પણ બધાને એવું હોય કે ભાઈ ખટારાવાળા રહીએ એ ખાલી ગાડી જ હાકે એવું હોય, પણ એવું નથી મિત્રો. ખટારાવાળા જેટલી મહેનત કરે ને એટલી લગભગ કોઈ ન કરી શકે. એનું કારણ છે કે અત્યારે આ તડકાનું કામ કરવાનું, અને પ્લસ કે જ્યારે ગાડી હાલે ત્યાં લગન તો ગાડીને કાંઈ વાંધો ન આવે, પણ ગાડી જ્યારે ઊભી રહે કે ગાડીમાં કોઈ નુકસાન આવે ત્યારે મિત્રો બહુ એટલે બહુ હેરાન થવાનું આવે. માનો કે આ ટાયર ગમે એ છે
તો આ ટાયર રહ્યા એ ભરેલી ગાડીમાં બેસી જાય તો આ ટાયરમાં જેક મારવો, પછી પંચર કરાવવું અને આ સ્ટડ રહ્યા એ ખોલવા, એ મિત્રો બહુ અઘરી વસ્તુ છે. આ તો જ્યારે વીતે ને ત્યારે ખબર પડે, બાકી તો નકર આ વસ્તુ રહીને એ બહુ અઘરી છે. એટલે હવે મિત્રો આપણે ઘાસ ને એ બધું તો કાઢી નાખ્યું છે અને એ અંદર ઠાઠું વ્યવસ્થિત સાફ થઈ જાય અને પછી મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હેલા જઈએ આગળ મારવાડીની હોટલ આવે છે. એ હોટલે આવતા રહ્યા છીએ, મારવાડીભાઈની હોટલે. આપણે ત્યાં વળવાનું છે ને મહાસમુદ, એ પહેલાં આપણે મારવાડીભાઈની હોટલ આવે છે અને ત્યાં મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જમવા. એટલે જમવામાં આપણે મૂક્યો છે સેવ મસાલા અને દાલ તડકા, અને અત્યારે બંને છે. દાલ તડકા આવી ગયા છે અને સેવ મસાલા આવે છે. એટલે અત્યારે જોવો કરી દીધું છે જમવાનું ચાલુ. જોવો તમે અને ઉકાભાઈ અત્યારે જોવો ગરમી છે ફૂલે ફૂલ, અને આ બાજુ આવી ગયા છે મરચાં અને અહીંયા કુલર વતન ચાલુ છે. એટલે હવે મિત્રો આપણે જમી લઈએ. पंडित जवाहरलाल नेहरू की प्रधान हुआ था, वैसी 12 साल की ये भी बन गया, कल हो जाएगा उनको. चलो 15 साल हो गया ना. 15 कहाँ होती, 12 साल हो, 12 13 तो पहले कांग्रेस का शासन था ना, पहले कांग्रेस शासन था, अभी बीजेपी आ गया. बीजेपी आ गया. कैसा काम बीजेपी का, कैसा काम है इधर? हैं? इधर काम कैसा है बीजेपी का? बहुत अच्छा बीजेपी, तो हम लोग शुरू से बीजेपी, तो शुरू से हम लोग असर लोग नहीं. मोदी जी अच्छा काम करता है. काम करता है नहीं कर, उसके बारे हम लोग नहीं जाते. यानी कम से कम बात तो सुन रहा है. सही बात है. बात सुन रहा है, बात तो संसद में उठा रहा है, वो बात सही है. काम हो या ना हो, बात सुन रहा है और कम से कम जाकर वहाँ संसद उठा रहा है, वो बात हमको अच्छा लगता है. सही बात है. काम तो किसी के राज में नहीं होगा, ना कांग्रेस के में नहीं हुआ, ना बीजेपी भी नहीं होगा. लेकिन कम से कम बात तो सुन, तो कांग्रेस का बात ही नहीं सुनता था. सही बात है. अपनी मनमानी करता था. अपने में आपको पता चल रहा उनको. अब वो इधर भाग रहा है, इधर भाग रहा है, इधर भाग रहा है, अभी देखो ये चोरी चमारी कर रहा है. चोरी चमारी सब खत्म हो गया. सब खत्म हो गया. सब तब खत्म हो गया. तब उन लोगों के ऊपर महंगाई आ गया. हाँ महंगाई आ गई. क्या वो लोग हराम का खा रहा था, अब हराम का खाना नहीं है, महंगाई आ गए हैं. उन लोगों को आम जनता को थोड़ी है, हम तो पुण्य है. સહી વાત છે. હવે મિત્રો આપણે જોવા અહીંયા કરિયાણું લેવા ઊભા રહ્યા હતા ને આપણે અહીંયા બરોબર સરકારની કંઈક વાતું નીકળી એટલે આપણે થોડોક વિડીયો લીધો કે ભાઈ બીજેપી સરકાર અહીંયા સારી છે, છત્તીસગઢમાં સારું કામ કરે છે. એટલે આપણે તો ખાલી સાંભળતા હતા કે ભાઈ કેવું કામ કરે છે. આપણે જોયું, બાપાએ સારી વાત કરી, મજા આવી. એટલે અત્યારે મિત્રો આપણે હાલ્યા જાય, કેમ કે આપણે કરિયાણાનો સામાન લીધો છે અને આપણે જ્યાં ફરવા જાય ને ત્યાં આપણે જમવાનું કાંઈ મળતું નથી, કેમ કે આપણે જવાનું છે જંગલમાં. એટલે હવે આપણે અહીંથી નીકળી વાહ, કેમ કે અત્યારે સામાન બધો લઈ લીધો છે અને આપણે ત્યાં જાય છે ને એ જંગલ વિસ્તાર છે, એટલે ત્યાં કાંઈ ખાવા પીવાની વસ્તુ મળતી નથી. એટલે અહીંથી કરિયાણું લઈ લીધું છે અને હવે બકાલું લેવાનું બાકી છે. મહાસમુદ ગામ પાસ કરીને અને ઊભા રહ્યા છે અને આપણે અહીંયા અત્યારે લઈ છે બકાલું. એટલે અત્યારે જો આપણે બકાલામાં ટમેટા લીધા છે, કોથમી છે અને ડુંગળી બટાટા એવું બધું અત્યારે લીધું છે. અને અહીંયા કરિયાણાની દુકાન છે, જોવો તમે. દસ का डाल दो. और બીજું શું લેવાનું શું ભાઈ? मिर्ची. मिर्ची, मिर्ची डाल दो. मिर्ची हाँ वो कितना गया? નાખી દો ને એટલી 10 રૂપિયા ને બસ. 5 मिनट ना पूरे. हाँ बस. और वो डाल दो चीनी, चीनी और चाय पत्ती. हाँ ये चीनी એટલે શક્કર થાય ને. आधा केजी से कम नहीं मिलता. 250 ग्राम. 250 ग्राम. 250 ग्राम दे दो. पाव का हमको ये ट्रक पाव केजी बोलते हैं ना. हाँ पाव केजी. पाव केजी के ने. हाँ हाँ પછી આપણે શું પેઢી પેઢી આ રહી ને પછી આપણે જાજો ઉપયોગ કરવાનો હોય નહીં. और चाय पत्ती दे दो. चाय पत्ती अच्छा वाला देना. कौन सा वाला है?
વાઘ બકરી દે દો નહીં ગોલ્ડ ગોલ્ડ વાલે ગોલ્ડ ગોલ્ડ અહીંયા ગોલ્ડ ન હોય ના મળે મળે સર્ટિફિકેટમાં તો મળે नहीं तो वाघ बकरी भी अच्छा आता है इधर वाघ बकरी अच्छा आता है दो पैकेट 2 पैकेट दे दो हाँ हरी आवे से आनु नाम हुआ इसका नाम क्या है वो रेड लेबल रेड लेबल रेड लेबल तो बीजी ब्रांड बीजू ब्रांड નું નામ આવે હો दूध का पाउच हैं वो 3 महीने वाला है या वो और वो दूसरा नहीं है ये हूँ है दूध हाँ दूध हाँ 3 महीना होते कहीं ना कहीं हाँ बरोबर 3 મહિના સુધી હા ઓલું આવ્યું જો અમૂલનું લઈ લ્યો और एक दे दो હા દૂધ આ રીતનું એમ કેટલા મહિના કઈ નતો 3 મહિનામાં ડેટ છે ને આપણે ગુજરાતની બ્રાન્ડ હો હવે મિત્રો આપણે જો બધો સામાન લઈ લીધો છે હવે આપણે લઈને નીકળી અહીંથી બધો સામાન લઈ લીધો છે અને હવે આપણે નીકળી અહીંથી અને મિત્રો આપણે સામાન લેવાનું કારણ એ છે કે આપણે જ્યાં ફરવા જઈએ છીએ ને ત્યાં કોઈ જાતની સુવિધા છે નહીં એટલે બધી સુવિધા કરીને જ આપણે નીકળવાનું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા એટલે જ આપણે લોડિંગ કરવાની જગ્યા ઉપર એટલે જોવી હવે અત્યારે આપણું લોડિંગ થાય છે કે નથી થતું એ હવે વિડીયોમાં બન્યા રહીજો ત્યાં જાય પછી આપણને ખબર પડશે જંગલ વિસ્તારમાં હાલ્યા જઈએ છીએ અને આપણે ફરતી બાજુ હવે જંગલ જ આવશે જોવો તો આ આપણા છત્તીસગઢનું ભયંકર જંગલ જો એટલે આ રીતનું આપણે જંગલ છે અને હવે આપણે હાલ્યા જાય જે આપણે લોડિંગ કરવાનું છે ને એ બાજુ એટલે અત્યારે મિત્રો મોબાઈલ જોઈએ ચોટે છે તડકાના હિસાબે એટલે હવે આપણે ઠેકાણે પહોંચીને જ આપણે વિડીયો ઉતારશું જ્યાં લોડિંગ કરવાનું છે ને ત્યાં મિત્રો પહોંચી ગયા છે અને અત્યારે આપણે એક પોરબંદરની ગાડી અહીંયા ભરાઈ છે અને બીજી વતન એક પોરબંદરની ગાડી અહીંયા પડી છે એટલે અત્યારે મિત્રો હવે આપણે આપણી ગાડીનો ચાન્સ ઓછો જ છે એનું કારણ છે કે હવે કાલની ગાડીઓ રહીને એ વતન અહીંયા પડી છે એટલે આપણી ગાડી રહી કાલે જ ભરાઈ છે આજ તો કાંઈ ભરવાની પોસિબલ છે જ નહીં એક જો અહીંયા આપણે પોરબંદરની પડી છે ને સામે પડી છે એટલે એ વતન છે અને પ્લસ અહીંયા એમપીની ગાડી છે પછી આ બાજુ હરિયાણાની છે સામે કર્ણાટકની ગાડી પડી છે એટલે બધી ગાડીઓ પડી છે એટલે આપણો મેળ તો કાલે જ આવશે આજ તો આવવાનો જ નથી એટલે આ પોરબંદરની ગાડી ભરાઈ છે ફોલ ટાયર અને હાઇટ લઈને માપે છે કેમ કે હાઇટ માપવી જરૂરી છે એનું કારણ છે કે ભાઈ છત્તીસગઢમાં હાઇટ રહીને એ પછી આરટીઓવાળા 1000-2000 રૂપિયાની એન્ટ્રીઓ આવે એટલે એના હિસાબે અત્યારે જો બધા હાઇટ માપે છે પણ આ રહી હાઇટ કહેવાય નહીં કેમ કે આની ઉપર નાખે ને તો હાઇટ ગણાય બાકી હાઇટ ગણાય નહીં એટલે પછી તો હવે એમની ઈચ્છા કઈ રીતનું ગોઠવે છે એ એટલે હા જો અત્યારે 9952 નંબરની ગાડી છે 9952 ફોલ ટાયર ગાડી છે ટાટાની GJ25W અને આ જો આ રીતનો માલ રહ્યો ને એ ભરવાનો છે જોવો એટલે જોવી હવે કેટલી વાર લાગે છે આ ગાડીને અને આપણી ગાડીઓ તો કાલે જ ભરાવાની છે એટલે આપણે આજ તો આરામ જ કરવાનો છે સાંજના 6 વાગી ગયા છે અને જુઓ આપણે 2 ગાડીઓ લગાડી દીધી છે અહીંયા જુઓ અને ત્રીજી વતન ગાડી ત્યાં પડી છે બીજી 2 ગાડીઓ પડી છે આ બાજુ યુપીની પડી છે અને સામે જુઓ આપણા ડ્રાઈવર ભાઈઓ જુઓ બધા અત્યારે ડાયરો કરીને બેઠા છે આ બાજુ હુકાભાઈને એ બેઠા છે અને આ મિત્રો આપણે ઓરિસ્સાવાળો રસ્તો છે આમ જાય તો છત્તીસગઢ આમ જાય તો ઓરિસ્સા અને આ બધો વિસ્તાર રહ્યો એ છે આપણે જંગલ વિસ્તાર એટલે અત્યારે જુઓ ગાડીઓ ભરાવાનો કાંઈ નેઠો છે નહીં અને હવા તો હવાઈ ગયું છે અને થયા છે બધા લોચા કેમ કે ગાડીઓ રહીને અહીંયા અંદર એક ગાડી ભરાઈ છે એ જે એ ભરવાનો નેઠો કાંઈ છે નહીં અને અત્યારે લોચા થઈ ગયા છે ફૂલે ફૂલ અને અત્યારે જુઓ બધા ડ્રાઈવરો બેઠા છે અહીંયા ભૂકાભાઈ બેઠા છે જુઓ શું જોવો છો રીલું જોવે છે મોબાઈલમાં અને અત્યારે હમણાં આપણે બનાવી હતી ચા અહીંયા જોવો તમે અને અત્યારે બધું આ રીતનો માહોલ થઈ ગયો છે જંગલમાં અને આ બાજુ આપણે પોરબંદરના વતન બેઠા છે જુઓ
ડાયરો કરીને બેઠા છે. કાંઈ ધંધો સીઓ રહ્યો નથી હવે, બરોબર ને? હાવ પૂરું થઈ ગયું ને. તમે કેટલા દીધી તમે સૌ અહીંયા? ત્રીજો દી છે મિત્રો. અને આપણે તો આજ અને અહીંયા જુઓ આ રસોડું રહ્યું ને હેઠું ઉતારી લીધું છે, કેમ કે ઘડીએ વળીએ રહ્યું ને ગાડીમાં નાખવું કેવું કરવું એની કરતાં જો બધું અહીંયા ઉતારી લીધું છે હેઠું. આ બાજુ જુઓ ચાની તપેલી ને બકાલું ને બધું જુઓ, પાણીના કેરબા ને બધું રહ્યું ને વસ્તુ એ બધું ઉતારીને રાખી દીધું છે, કેમ કે 3 દી થઈ ગયા છે. અને ઓલી ગાડી જુઓ તમે, એ જે માંડ એક્સલે પૈકી છે, કિયારની ભરે છે, લગભગ 3 કલાકથી ભરે છે, પણ એક્સલે એ જે પૈકી છે. અને આ બધી ગાડી ભરાય ને ત્યાર પછી આપણો વારો છે. એટલે આ રીતનો લોચો થયો છે હરખાઈનો. आपका कौन सा गाँव है भैया? गाड़ी है यहीं रायपुर का। रायपुर का है आपका? रायपुर का है आपका। लोड किधर? रायपुर का? ये नहीं, आनंद का। गुजरात आनंद में जाओगे आप? हाँ। और ये नहीं आएगा। क्यों नहीं आता है? वो डरता है। क्यों डरने की कहाँ बात है? योगी बाबा से डरता है। योगी बाबा से डरते? योगी बाबा डराते? जो भी कोई करना है आप काम कीजिए, मगर हमारा कहीं वीडियो मत बना लेना। हमारा तो यार मोदी जी का है, वीडियो ही बनाओ। अभी क्या है वो कलकत्ता में विदेश गया तो चॉकलेट भी दे रहा था, तो वीडियो नहीं, अभी वो कलकत्ता गए थे तो कैसे वीडियो बनाया? कैसा किसका बनाया था? उसका तो हर जगह हावड़ा ब्रिज के नीचे भी वीडियो था ना। हाँ, और जाल मुड़ी है, 10 रुपये का जाल मुड़ी खरीदा और सारे तो खरीदा तो 10 रुपया का मुड़ी, ऐसा कुछ दूसरा खरीद ले। जाल मुड़ी वाला हो ना, ये दुकाने जी मोदी 10 દીધા ને, ઈ ની હું કીધું કે 1 કરોડ રૂપિયો દો, આ 10 ની નોટ આપ ને. ઉલો એવો મૂર્ખી નો તો એને 10 રૂપિયા ના આપ્યા. મારા जी હોય કરોડ હાલે લઈ ગયા, 10 ના કામ દોવા. સહી વાત છે, સાચી વાત છે. 10 રૂપિયા કરોડ આપે તો આ ટેરિંગ મેળવા તો અહીંયા નો આવવા. જલસા મારીએ 1.5 લાખ વ્યાજ આવે ને એને એક દુકાન કરી લે, જેમ કે કરિયાણાની 500,000 ધંધો થઈ જાય છે, એટલે રેડી આપણું કામ. રેડી તમારો માઇન્ડ છે એક નંબર, કાંઈ નો ઘટે. કાંઈ ઘટે જ નહીં. આ એટાણા કામ ઘટે, રોડ ઉપર આવી ગયા પછી સંપલ નતરીયા પહેરવા. હવે મિત્રો આપણે જોવો બધા ડ્રાઈવર ભાઈ ભેગા થઈ ગયા છે અને હુવાણનું કાંઈ સીમા જ નથી. એનું કારણ છે કે અત્યારે શું છે કે ઓમાં ઓલા જેવું છે, દરદ છે પણ દરદ કેવા કોને જવું એના જેવું છે. 3 દીથી અહીંયા પડ્યા છે. હવે આ તો શું છે કે અત્યારે બધા મોજ મસ્તી કરે ને ટાઈમ પાસ થઈ જાય અને ગાડી ભરાઈ જાય, એટલે શું છે કે અત્યારે બધા હુવાણું કરે છે. બાકી અમારે હવે લગભગ અહીંયા 1-2 દિવસ તો રોકાવાનું જ છે. અને મિત્રો આપણું લોડિંગ રહ્યું ને એ આપણે થયું છે આણંદનું. આપણે માલ જે ભરવા આવ્યો ને આણંદનો ભરવા આવ્યા છે, એટલે જોવી હવે શું પોઝિશન થાય છે. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને ચેનલમાં જે મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. 7 વાગી ગયા છે અને 7 વાગે મિત્રો આપણે હવે બનાવી છે જમવાનું. એટલે અત્યારે અમે હું સૌ ઉકાભાઈ છે અને આપણે જયદીપભાઈ છે. એટલે અત્યારે આપણે રોડ પાસે બનાવી છે જમવાનું. જો આ આપણે મેઇન રોડ છે, આપણો ભવાની પટનાવાળો રોડ. અને આપણે અત્યારે બનાવી છે બટેટાનું શાક. જો આપણે બટેટા મોરી નાખ્યા છે, આ બાજુ ટમેટા છે, કોથમીર, લોટ, આ બધું જોવો અત્યારે આપણે બધું સામાન કાઢ્યો છે જોવો તમે. અને અત્યારે ડુંગળી નાખી દીધી છે અને ઉકાભાઈ આપણે બનાવે છે શાક જોવો તમે. અને આ 2 ગાડીઓ વચ્ચે રાખ્યું છે જોવો તમે. થર્મોસ ઉતારી લીધો છે અને આ બધું આ રીતનું આયોજન આજ કર્યું છે. એનું કારણ છે તો હવે અહીંયા ગાડીઓ જોવો તમે, ઘણી ગાડીઓ પડી છે જોવો તમે. અને અત્યારે બધા ગાડીઓવાળા બનાવે છે હવની ગાડીઓમાં જમવાનું. અને આપણે બનાવી છે અહીંયા જમવાનું જોવો જંગલમાં. અને મિત્રો અત્યારે આ ગાડીઓ નીકળે છે જોવો તમે, હોન્ડાવાળા ને 4-વ્હીલરવાળા. બાકી હમણાં તમે 11-12 વાગી જઈ છે ને પછી આ રોડ રહ્યો ને હાવ એટલે હાવ સુમસાન રોડ થઈ જાય છે, કેમ કે આ બધી બાજુ ફરતી બાજુ જંગલ છે આ, અને આખું વિસ્તાર આ જંગલ જ આવી જાય છે. આ રીતનું અત્યારે બધું સેટઅપ કરેલું છે. આ બાજુ જોવો વાસણ ને એવું બધું ધોઈને રાખી દીધું છે. અને અત્યારે ઉકાભાઈ જોવો ડુંગળી પાકે છે અને ઉકાભાઈ જમવાનું બનાવે છે 1 નંબર, કેમ કે આપણે એના હાથનું શાક ખાધેલું છે. આપણે ઓલા પણ ગયા હતા ખબર છે ક્યાં? જગન્નાથપુરી. મિત્રો આપણે તમે વિડીયો તમે આટો મારી લીધો, અમારે બેયનો જગન્નાથપુરી
ગયા હતા અમે દર્શન કરવા દિવાળીમાં છે, ત્યારે અમે બે હારે જ જમવાનું બનાવતા હતા અને કારીગર છે એક નંબર. એટલે હવે અત્યારે ચાલુ છે અને વિડીયો તમે જોતા રહીજો અને ચેનલ જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આ બધી અત્યારે ડ્રાઈવરોની મોજ આવી હોય. આ મોજ ન કહેવાય, આ શું કહેવાય? કઠણાઈ છે અત્યારે અમારે. આ રીતનું જો રોડ વચ્ચે બનાવવાનું હોય. એટલે હવે વિડીયોમાં બન્યા રહીજો. એટલે શાક બનાવી નાખી. જો આ જે ગાડી ભરાતી હતી ને એ ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે જો કાંટા ઉપર ચડાવી છે. એટલે જોવી હવે કે ભાઈ આ ગાડીમાં કેટલો વજન આવ્યો છે. કેમ કે અહીંયા મિત્રો વજનની બહુ માથાકૂટવાળું છે, કેમ કે ગાડી આવી ગયું છે અને વજન બે તો નથી. એટલે જોવી હવે શું થાય છે. અંદર આપણે તપાસ કરી કે વજન કેટલો આવે છે. એનું કારણ છે કે આપણે જો આ ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, હવે ખાલી વજનનું છે. વજન આપણે આવ્યો છે અહીંયા 43.30 છે. એટલે આપણે ખાલી ગાડીનું કેટલો વજન છે? 13 ટન. 30 ટન આવ્યો ને, તો 30 ટન મિત્રો હોલ ટાયરની ગાડી છે અને અત્યારે હવે 3 ટન વજન આવ્યો છે. એટલે મિત્રો આમાં પૂરેપૂરો લોચો થવાનો છે. એનું કારણ છે કે આપણે 35 ટનની ગાડી છે અને 3 ટન વજન આવ્યો છે. એટલે હવે બધી આ મગજમારી રહીને એવી ટ્રાન્સપોર્ટ હસ્તકે વહી જાય છે, કેમ કે આ ગાડી રહી એ 35 ટનની છે અને વજન આવ્યો છે 30 ટનનો. અને મિત્રો વસ્તુ એવી વતન થઈ છે કે ગાડીની કન્ડિશન રહીને કોઈએ નથી કરી. એ કહે છે કે ટ્રાન્સપોર્ટવાળાએ કન્ડિશન નથી કરી અને આમની કન્ડિશન નથી કરી, કેમ કે હવે આ માલ હાઇટ લે ને તો જ એમાં 35 ટન વજન બે નગર બે નહીં. એટલે હવે એ બધી વતન ડિસ્કસ થવાની છે. એટલે આપણે હવે જોવાનું છે. પણ આપણી ગાડીમાં મિત્રો વાંધો નહીં આવે, કેમ કે આ ગાડી ફૂલ બોડીની છે અને આપણે હાફ બોડી છે. એટલે હાફ બોડીમાં આપણે એક બબે આંગર રહ્યું ને બોરી રહી ને બારી નીકળે ને એટલે ઘણો ફેર પડી જાય. એટલે આપણે તો શું છે કે આ ગાડી 28 ફૂટની છે અને આપણે જે 14 ટાયર રહ્યું ને એ 28 ફૂટનું છે. 4 ટાયરમાં ને 14 ટાયરમાં લાંબો ફેર નથી ઠાઠામાં. પણ વસ્તુ કહેવાની એ છે કે આ માચડાવાળી ગાડી છે ને એટલે એમાં થોડો પ્રશ્ન ઊભો થયો છે. એટલે હવે બધું ટ્રાન્સપોર્ટ રસ્તે કે વહીવટ વહી જાય છે કે ભાઈ કઈ રીતનું ડિસ્કસ આવે ને શું છે. કેમ કે એ ગાડી ક્યાંથી લાગી હોય એ અમને ખબર છે, કેમ કે આપણે ગાડી લગાડી ને એમને ગાડી લગાડી, બે ટ્રાન્સપોર્ટ અલગ છે. એટલે હવે જોવી હવે શું આમાં ડિસિઝન આવે છે એ આપણે હવે આમાં જોવાનું છે. એટલે હવે જોવી કે શું પોઝિશન છે એ. અત્યારે જોઈ ચર્ચા એ જ હાલે છે અત્યારે. જો અત્યારે જો એ જ મેટર હાલે છે અત્યારે, કઈ રીતનો વજન પૂરો કરવો એ. એટલે જોવી હવે શું થાય છે. હું ડિસિઝન લીધો? ડિસિઝન શું લીધો? નાખે છે ને? રેડી હાલો. હવે મિત્રો એ રીતનો પ્રશ્ન છે. હવે માલ અંદર પાછો નાખવાનો છે. એટલે જોવી હવે શું પોઝિશન થાય છે. એ ડિસ્કસ થઈ ગઈ છે અને અત્યારે કહી દીધું, ટ્રાન્સપોર્ટે ફોન આવી ગયો ને, ફાઇનલ કહી દીધું 30 ટન લઈને જવાનું. ભાડું 35 વાહ ભાઈ વાહ, સોને પે સુહાગા. હવે મિત્રો આપણે જો ટ્રાન્સપોર્ટ ભેગું ડીલ થઈ ગઈ. 30 ટનની 35 ટનની ગાડી છે ને 30 ટન વજન આવ્યો છે ને 35 ટનનું ભાડું. એટલે આ ભાઈને થઈ ગયું રેડી. એટલે એને કંઈ ટેન્શન છે નહીં હવે. એટલે હવે એ ગાડીને ઉતારીને હવે તાલપત્રી એવું મારી દે એટલે પછી એ ગાડી રનિંગ થઈ જાય છે. અને આવડું આ 3 બોરી નાખે છે ને એ તો ખાલી વજનને 3 ટન પૂરો કરવામાં, કેમ કે 30 ટનમાં થોડુંક ઘટે છે ને એટલે એ નાખી દે એટલે 3 ટન વજન પૂરો થઈ જાય. એટલે હવે આપણે મિત્રો હાઈલા જાય ગાડીએ અને આપણું જમવાનું બનાવવાનું ચાલુ છે. અને આપણે ઓલા આપણા વિતર ક્યાં ગયા બધા? લેવા ગયા છે ને, દહીં લેવા ગયા ને. હા રેડી હાલો. મારે ફોન કરવાનો, દહીં મગાવવાનું છે. હા રેડી હાલો. બટાટા નાખી દીધા છે અંદર અને 1 નંબર કલર આવ્યો છે. હવે તો આની તમે જમાવટ કરો. હે હવે તમે મિત્રો આની જમાવટ કરો. જમાવટ એટલે કાંઈ ન ઘટે. કલર જ એવું આમ જો મોઢામાં પાણી આવે તો જ આ મિત્રો ગમે ત્યાં શાક બનાવવાનું છે, આમ જ બનાવવાનું હોય. ના સાચી વાત છે તમારું. આમથી રસોઈ બનાવવામાં કામકાજ ઊંચું છે. અને શાક રહ્યું ને મિત્રો
આની પહેલાં આપણે સેવ ટમેટા છે હરગવાનું શાક એવું બનાવે છે, બાકી કાંઈ ન ઘટે. અત્યારે જો બટેટાનું શાક બનાવ્યું છે, કાંઈ ઘટે નહીં. અને આ બાજુ આપણે પાસે જયદીપભાઈ રહ્યા એ બનાવે છે માવો, કેમ કે જયદીપભાઈ અત્યારે ઈ માવાના સ્પેશિયલિસ્ટ છે. હા માવો બનાવે એક નંબર જયદીપભાઈ. જુઓ જુઓ કાંઈ ઘટે નહીં. એટલે હવે આપણે પાણી ભરતું ને તમને, હાલો ભરી દો. ભૂકાભાઈ ટૂંક સમયમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરવાના છે. કેદી ચાલુ કરવાનું છે હવે? 2 દિવસમાં. 2 દિવસમાં મિત્રો ઉકાભાઈ વિડીયો ઉતારવાના છે. અને આપણે ઉકાભાઈ વિડીયો ઉતારે એટલે આપણે પહેલી આપણી ચેનલમાં મૂકવાનું છે ઉકાભાઈની આઈડી, બરોબર ને ઉકાભાઈ? એટલે ઉકાભાઈને સબસ્ક્રાઈબ કરવાના છે. તમારા ફેન તો ઘણા થઈ ગયા છે આપણી ચેનલમાં, અને આપણે ઘણા મિત્રો તમને જય માતાજી કીધા છે, રામ રામ કીધા છે. એ બધાને 2 શબ્દ કહી દો બધા મિત્રોને. જય માતાજી ને રામ રામ. હા બધાને અંતરે કહી દો, કેમ કે આપણને કોમેન્ટ આવતી હતી. અને અત્યારે જો ઉકાભાઈ શાક બનાવ્યું છે, આમ જો તોડી નાખી એવું, આમ જોવો તમે, કાંઈ ઘટે નહીં. એક નંબર શાક હો. શાક બની ગયું છે અને અત્યારે હવે ઉકાભાઈએ લોટ બાંધવાનું કર્યું છે ચાલુ, કેમ કે આપણે ઉકાભાઈ લોટ 1 નંબર બાંધે છે અને રોટલી બને છે 1 નંબર. રોટલી ફૂલે તો જ આ, કેમ કે અમુકને હાથ રોટી જ એવી રીતની હોય કે ગમે એવી રીતનું કરે ને તો એને 1 નંબર જ બને જમવાનું. એટલે અત્યારે જોવો શાક રહ્યું એ હવે બની જ ગયું છે. આમ ઘડીક વાર રાખ્યું છે, લોટ બંધાઈ જાય પછી બનાવીએ આપણે રોટલી. શાક કમ્પ્લીટ બની ગયું છે અને હવે જો કોથમીર નાખે છે. इसको बोलते हैं धनिया. ધનિયા. हाँ धनिया पत्ता बोलते हैं. રોટલીની બધી બની ગયું છે અને અત્યારે જોવો મરચાં ફ્રાય થાય છે આપણે લોટીમાં. અને પછી મિત્રો આપણે જઈશું જમવા, કેમ કે આપણે શાક અહીંયા મૂકી દીધું છે, રોટલી રહી ઓલામાં મૂકી છે અને મરચાં રહ્યા એ થાય છે ફ્રાય. અને પછી આપણે ટમેટા અને ડુંગળી કમ્પ્લીટ બધું જમવાનું બની ગયું હતું. અને આપણે મિત્રો અહીંયા બફારો ને એવું ફૂલ હતું ને, એટલે અત્યારે અમે નાહી લીધું છે અને નાહીને મિત્રો અત્યારે હવે આપણે બેઠા છીએ જમવા. એટલે અત્યારે જોવો આપણે બધું આપણું રોટલી, આપણું સલાડ અને જેને લેવું હોય તમ તારે જેમ મજા આવે એમ લઈ લ્યો તમ તારે, બરોબર. એટલે હવે મિત્રો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જોવો આ રહ્યું આપણું શાક. હવે આપણે જમી લઈ અને મિત્રો આપણે હવે અત્યારે જ અહીંયા આપણો વિડીયો પૂરો કરી નાખીશું. નેક્સ્ટ વિડીયો તમને લોડિંગનો આવી જશે, એટલે એ હવે કાલ આપણે ભરવાનું થાય છે કે શું થાય છે એ હવે તમને આગળના વિડીયોમાં જોવા મળશે. એટલે આ સાથે જ મિત્રો આપણો વિડીયો આજ પૂરો કરીશું. અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.